નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે ગુજરાતના ખેડૂત છો અને ટ્રેક્ટર, ખેતીના સાધનો, સિંચાઈની યોજના, બિયારણ, ખાતર અથવા સરકારી સબસિડીનો લાભ લેવા માંગતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ખેડૂત પોર્ટલ યોજના 2026 માટે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમો નહીં જાણો તો અરજી રદ થઈ શકે છે તથા સબસિડી પણ અટકી શકે છે. આ વિડીયોમાં આપણે જણાવીશું આઈ ખેડૂત પોર્ટલ શું છે, 2026ના નવા નિયમો પણ શું છે, કોણ પાત્ર છે અને કોણ પાત્ર નથી, તથા જરૂરી દસ્તાવેજો અને અરજી કેવી રીતે કરવી વગેરેની માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. હવે દર્શક મિત્રો, આપણે જાણીશું કે આઈ ખેડૂત પોર્ટલ શું છે. આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી ખેડૂતોને ખેતીના સાધનો, મશીનરી, સિંચાઈના સાધન, પશુપાલન અને બાગાયતી યોજનાઓ પર સરકારી સબસિડી આપવાનો છે. આ પોર્ટલનો મુખ્ય હેતુ ખેડૂતોને દલાલ વગર અને સીધી અને પારદર્શક સહાય આપવાનો છે. વધુમાં જાણીએ તો આઈ ખેડૂત પોર્ટલ 2026માં કેમ ચર્ચિત છે તે વિશે જાણીશું. ખેડૂત મિત્રો, 2026માં સરકારે જોયું કે ઘણી યોજનાઓમાં ખોટા દસ્તાવેજ, ડુપ્લિકેટ અરજી અને એક જ ખેડૂતને વારંવાર લાભ મળે છે. આ કારણે સરકારને નિયમો કડક કરવા પડ્યા છે. આ ખેડૂત પોર્ટલ 2026ના નવા નિયમો જાણીએ. નિયમ 1, ફાર્મર આઈડી ફરજિયાત. હવે દરેક ખેડૂત પાસે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત હોવી જરૂરી છે. ફાર્મર આઈડી વગર અરજી સ્વીકારાશે નહીં. નિયમ 2, જમીન રેકોર્ડ અપડેટ 7/8 આના ઉતારા આધાર સાથે લિંક હોવા જોઈએ અને નવીનતમ હોવા જોઈએ. જૂના રેકોર્ડ હોય તો અરજી રદ થઈ શકે છે. નિયમ 3, એક પરિવાર અને એક લાભ. હવે એક જ પરિવારના પિતા, પુત્ર કે ભાઈ અલગ અલગ અરજી નહીં કરી શકે. નિયમ 4, બેંક ખાતું આધાર લિંક તથા ડીબીટી માટે હોવું જોઈએ. આધાર લિંક બેંક ખાતું હોવું જોઈએ, એક્ટિવ હોવું જોઈએ. નિયમ 5, અગાઉની યોજના પૂર્ણ. જો પહેલાં લીધેલી યોજના પૂર્ણ ન કરી હોય તો નવી યોજના નહીં મળે. હવે દર્શક મિત્રો, કોણ પાત્ર છે અને કોણ પાત્ર નથી તે વિશે જાણીશું. ગુજરાતનો સ્થાયી ખેડૂત હોવો જોઈએ, ખેતી જમીન ધરાવતો હોવો જોઈએ અને ફાર્મર આઈડી ધરાવતો હોવો જોઈએ. બેંક કેવાયસી પૂર્ણ હોવું જોઈએ તેવા ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ માટે પાત્ર છે. જ્યારે સરકારી કર્મચારી અને આવકવેરાના દાતા, ખોટા દસ્તાવેજ ધરાવનાર અને ડુપ્લિકેટ અરજી કરનાર આઈ ખેડૂત પોર્ટલ માટે પાત્ર નથી. હવે જરૂરી દસ્તાવેજોની અંદર જોઈએ તો આધાર કાર્ડ, ફાર્મર આઈડી, 7/8ના ઉતારા, બેંક પાસબુકની ઝેરોક્સ તથા મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જરૂરી છે. હવે દર્શક મિત્રો, આઈ ખેડૂત પોર્ટલની અંદર અરજી કેવી રીતે કરવી તેની સમગ્ર પ્રક્રિયા સમજીએ. આઈ ખેડૂત પોર્ટલ ખોલો અને ફાર્મર લોગિન કરો, યોજના પસંદ કરો અને દસ્તાવેજો અપલોડ કરો તથા અરજી સબમિટ કરો અને રસીદ મેળવો. ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ: એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરો અને ખોટી માહિતી ન ભરો તથા સમય મર્યાદા ચૂકી ન જશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય જવાન, જય કિસાન. આ વિડીયોમાં આપવામાં આવેલી સમગ્ર માહિતી વિવિધ સરકારી જાહેર સૂચનો અને મીડિયા અહેવાલો પર આધારિત છે. યોજના સંબંધિત અંતિમ નિર્ણય સરકારનો રહેશે.